સુરતના હીરા ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાની એસઆરકે કંપનીના યંગ જનરેશનને જાનથી મારી નાખવાની ધમકી આપી 25 લાખ રૂપિયાની ખંડણી માગનાર અંગે કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જ પોલીસે તરત જ તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. તો ઝડપાયેલો આરોપી એસઆરકે કંપનીનો પૂર્વ કર્મચારી હોવાનું સામે આવ્યું છે. સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલી એસઆરકે કંપની પાસે 25 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો મામલો સામે આવતા ભરી દોડતી થઈ છે. આરોપીએ કંપનીના યંગ જનરેશનને જાનથી મારી નાખવાની ધમકી આપી ₹25 લાખની માંગણી કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો. ઘટનાની જાણ થતાં જ કંપનીના સિક્યુરિટી કર્મચારીની ફરિયાદના આધારે કતારગામ પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. કતારગામ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને કોલ લોકેશનના આધારે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ વિજય દેસાઈ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ એસઆરકે કંપનીમાં કર્મચારી તરીકે કામ કરી ચૂક્યો હતો. શેરબજારમાં થયેલા અંદાજે 15 થી 20 લાખ રૂપિયાના દેવાને ચૂકવવા માટે શોર્ટકટ અપનાવી ખંડણીનું કાવતરું ઘડ્યું હોવાની કબૂલાત કરી હતી. આરોપીએ પોતાની ઓળખ છુપાવવા માટે ભિક્ષુકના નામે સિમ કાર્ડ મેળવ્યું હતું. ખંડણી માટે આ સિમ કાર્ડ અને મોબાઈલ ફોન ઉપયોગ કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે મોબાઈલ અને સિમ કાર્ડ નદીમાં ફેંકી દીધા હોવાનો ખુલાસો થયો છે. હાલ આ મામલે કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એસઆરકે કંપની પાસે 25 લાખ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી છે. હવે પોલીસ તપાસમાં કાવતરામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ અને આરોપીએ ધમકી આપવા માટે કયા માધ્યમનો ઉપયોગ કર્યો હતો તેની વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.